ચેનલ ઓફ વડોદરા. તાપી જિલ્લાના ડોલવણ ગામની ટીડીઓ ઓફિસમાં તાલુકા વિકાસ અધિકારી વિરેન્દ્રસિંહ ડોડિયા ₹12,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. ફરિયાદીએ પ્રધાનમંત્રી આદિ આદર્શ યોજના 2021-22 હેઠળ જાહેર શૌચાલયના તથા આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો 2023-24 યોજના હેઠળ પાણીના કામ કરેલા છે, જેના નાણાં ₹6 લાખનું બિલ પસાર કરવામાં આવ્યું હતું. તે બિલમાં સહી કરવાના અવેજ પેટે ₹12,000 લાંચની માંગણી કરવામાં આવી. જે લાંચની રકમ ફરિયાદી ટીડીઓને આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. જેના આધારે એસીબીની ટીમે લાંચના છટકાનું આયોજન કરતા આ દરમિયાન ફરિયાદી આક્ષેપિતને મળતા ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારતાની સાથે જ એસીબીના પીઆઈ એસએચ ચૌધરી તથા સ્ટાફે ટીડીઓને લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા. તેમની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.